રોડ ઉપર રનિંગ કરે છે તેના માટે કઈ રીતના રનિંગ કરવી જોઈએ, રોડ ઉપર રનિંગ કરે છે તો શૂઝ કયા લેવા જોઈએ, શૂઝ કઈ રીતના પહેરવા પડે, શૂઝ પહેર્યા વગર રનિંગ કરાય કે ના કરાય, આ બધી માહિતી આ વિડીયોમાં ચાલો જાણીએ। સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી। કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ છે। મારો એક 8 થી 9 વર્ષનો એક્સપિરિયન્સ થી હું તમને જે માહિતી આપું છું એ ગાઈડન્સ બધી સાચી હશે તો એ ગાઈડન્સ બધી પ્રોપર સમજી લેજો કે હું શું કહેવા માંગુ છું। જેટલા ઉમેદવાર આપણી ચેનલમાં નવા છે એ લોકોને ખાસ વિનંતી, લાઈક બટનને પ્રેસ કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી અવારનવાર પોલીસ ગુજરાત 2024-25 ના જે સારા છે એ આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવશે। તો જો તમે બેલ આઇકન પ્રેસ કરેલું હશે, નોટિફિકેશન ઓન કરી છે તો તમને વિડીયો પહેલા પહોંચશે, બાકી બધા અધરને પહોંચશે। હવે આપણે વધારે વાત નહીં કરીએ અને આપણે આવશું ડાયરેક્ટ ટોપિક પર। તો આપણો ટોપિક આજનો શું છે? તો પહેલા તો આપણે સમજી લઈએ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI જોઈન્ટ, બરાબર, 2024 અને 25। એવું નથી કે તમે અત્યારે જ છો તો ચાલશે, બાકી નહીં ચાલે। રોડ ઉપર રનિંગ કરતા ઉમેદવારોએ કઈ રીતના રનિંગ કરવી જોઈએ, પેલા આપણે આ એક ટોપિક સમજશું કે રોડ ઉપર જે રનિંગ કરે છે એ લોકોએ રનિંગ કેવી રીતના કરવી જોઈએ જે કોઈ જાતની ઇન્જરી ના આવે, તમારું રનિંગ લોંગ સમય સુધી ચાલે, તમારું 5 કિલોમીટર રનિંગ થઈ જાય અને તમે રોડ ઉપર રનિંગ કરો છો તો પણ તમારું જે ત્યાં મેઇન ગ્રાઉન્ડ છે ત્યાં તમારું 5 કિલોમીટર રનિંગ સરળ સમયે પૂરું થાય। આ માનો કે ગ્રાઉન્ડ છે તમારું, તો સરળ સમયે તમારું 5 કિલોમીટર રનિંગ પૂરું થઈ જાય ત્યાં। એ માટે આપણે 5 કિલોમીટર રોડ ઉપર રનિંગ કેવી રીતના કરવી જોઈએ। હવે માનો કે આ તમારો રોડ છે, બરાબર, આવી રીતના સીધો એક રોડ પકડ્યો હોય, તમે સીધો પકડ્યો હોય, આડો તેડો પકડ્યો હોય, ડઝન્ટ મેટર, કોઈ જાતની ઉપાધિ નથી। અહીંયા તમારે 5 કિલોમીટર છે, બરાબર, 5 કિલોમીટર અહીંથી ચાલુ થાય છે તો અહીંયા તમારે 5 કિલોમીટર પૂરું થઈ જતું હોય, 5 કિલોમીટર રનિંગ અહીં તમારું પૂરું થતું હોય તો અહીંથી તમારે માનો કે 1 કિલોમીટરનો 1 કિલોમીટર છે અહીંથી ચાલુ થતું હોય તો કઈ રીતના કરશો? પેલા તો તમે એ સમજી લો કે તમે આવવા જવામાં સમય વધારે લાગતો, તમે એમ વિચારતું હોય કે અહીંથી હું જાઉં 5 કિલોમીટર પણ ત્યાંથી પાછું હાલીને આવું તો કેટલો સમય લાગશે, તો એવું ન કરો। 1 કિલોમીટર થી ચાલુ કરો, 2.30 આવ્યું, 2.5 કિલોમીટર, 2.5 કિલોમીટર થી પાછા વળી જાઓ। અહીંથી તમે ચાલુ કરો 1 કિલોમીટર થી, પાછું જવાનું 2.5 કિલોમીટર થી, 2.5 કિલોમીટર થી પાછા, તો તમારી ગાડી અહીંયા પડી હોય તો તમે અહીંથી ફરીને આવશો, તમારી ગાડી પાસે પાછા આવી ગયા, 5 કિલોમીટર તમારું રનિંગ પૂરું થઈ ગયું। એમાં તમારો સમય કેટલો આવે છે એ જોવાનો છે કે માનો 5 કિલોમીટરમાં તમારો સમય આવ્યો 30 મિનિટ, તો આપણે લાવવાનો કેટલો છે? 24 મિનિટ 30 કે 24 મિનિટ 10 સેકન્ડ કે પછી 23 મિનિટ લાવવો છે આપણે સમય। તો આપણી પાસે ઓલમોસ્ટ દિવસો કેટલા બાકી છે? 25 દિવસ બાકી છે હજી। તો 25 દિવસ કોને બાકી છે? જેને PSI માં ફોર્મ ભર્યું છે તેને। PSI માં જેને ફોર્મ ભર્યું છે એની પાસે ઓલમોસ્ટ 25 દિવસ બાકી છે। જેને બોથમાં ફોર્મ ભર્યું છે, કોન્સ્ટેબલમાં ભર્યું છે અને PSI માં ભર્યું છે, બંને સાથે એની પાસે ઓલમોસ્ટ માનો કે હવે 30 દિવસ બાકી છે, એવું ગણીએ આપણે કે 30 દિવસ બાકી છે। અને બાકી કોન્સ્ટેબલમાં ઓનલી ફોર્મ ભર્યું છે એની પાસે 1 મહિનો પણ થઈ શકે છે કે 1 મહિનાની ઉપર 10 દિવસ પણ થઈ શકે છે, બરાબર। તો ઓલમોસ્ટ તમારે 1 મહિનો ગણીને ચાલવું કે 1 મહિનો આપણી પાસે છે, રનિંગ આપણે સરળ રીતના પૂરી કરવી છે જે રોડ ઉપર રનિંગ કરે છે તેના માટે। તો હવે રનિંગ કઈ રીતના કરશો રોડ ઉપર? માનો કે તમે તો પેલા આ રોડ ઉપર જ્યાં આવી ગયા છો તો ત્યાં 15 મિનિટ પેલા વોર્મઅપ ને આપો। વોર્મઅપ તમે કમ્પ્લીટ આપશો, આપણું શરીર, તમારું શરીર આખું પૂરેપૂરું વોર્મઅપ કરશો એટલે કમ્પ્લીટ તમારું વોર્મઅપ થશે તો તમે આરામથી જઈ શકશો રનિંગ કરવા, બરાબર। હવે રનિંગ કરો છો તો તમારે માનો કે 1 કિલોમીટર તમે ચાલુ કર્યું તો કઈ રીતના દોડવું છે? પેલા તો તમે સ્લો દોડો, પછી થોડી સ્પીડ વધારો, 1 કિલોમીટર થયું તમારું, સ્પીડ વધારી દો, 2 કિલોમીટર સ્પીડ વધારો, 3 કિલોમીટર સ્પીડ વધારો, 4 સ્પીડ વધારો અને 5 કિલોમીટર ફૂલ સ્પીડ વધારી દો। જો કે આપણે સ્પ્રિન્ટ મારતા હોય ને એમ એ રીતના રાખવાનું, આપણે મગજમાં, માઇન્ડમાં એ રીતના ફોકસ કરવાનું કે આજે આપણે રનિંગ કરીએ છીએ ને એ આપણો છેલ્લો દિવસ છે। પણ છેલ્લો દિવસ કઈ રીતના? ઉપર જવા માટે નહીં, સમજજો મિત્રો, ઉપર જવા માટે નહીં, સમાજ આવું છું આવું બોલવા માટે, પણ ઉપર જવા માટે નહીં,
આપણો છેલ્લો દિવસ છે પાસ થવા માટે, રનિંગ ગ્રાઉન્ડ પાસ થવા માટે છેલ્લો દિવસ છે. એવી રીતના આપણે જોઈને અહીંયા આપણે દોડવાનું, બરાબર. તો માનો કે પહેલો દિવસે તમે રનિંગ કરી, એનો આવ્યો 30 મિનિટ સમય આવ્યો, તો આપણી પાસે ઓલમોસ્ટ કેટલા દિવસ છે? 25 દિવસ બાકી છે. તો પહેલા દિવસે એટલો આવ્યો તો બીજા દિવસે કેટલો આવવો પડે? બીજા દિવસે ભલે 30 આવે પાછો, કોઈ વાંધો નહીં. પેલા તો તમે 3 દિવસ 30 આવે કોઈ વાંધો નહીં. ત્રીજા દિવસે ભલે 30 આવે કોઈ વાંધો નહીં, ચાલશે. ત્રીજા દિવસે પણ 30 ચાલશે, કોઈ વાંધો નથી, બરાબર. કોઈ વાંધો નહીં, ભલે 30 આવે, કોઈ ઇસ્યુ જ નથી. પણ ચોથા દિવસે તમારે જોવાનું કે 29 મિનિટ તો આવી જ પડે. પાંચમા દિવસે 29 મિનિટ આવી પડે. છઠ્ઠા દિવસે 28.30 મિનિટ આવી પડે. અને સાતમા દિવસે રવિવારે તમારે ટેસ્ટ લેવાની, અને એમાં બીટ કરવાનું કે તમારે 28 મિનિટે જો પૂરું થઈ જતું હોય ને તો બહુ સારું કહેવાય. બાકી તમે 28, 10 કે 30 લઈ શકો, બાકી 28 મિનિટમાં તમારું રનિંગ પૂરું થઈ ગયું તો બહુ સારું કહેવાય. આ એક અઠવાડિયાનું શેડ્યુલ બની ગયું, બરાબર. એક અઠવાડિયાનું શેડ્યુલ બની ગયું જે રોડ ઉપર રનિંગ કરે છે તેના માટે. હવે આ એક અઠવાડિયાનું રનિંગ શેડ્યુલ બની ગયું, એવું નથી કે રોડ ઉપર કરે છે એના માટે. તમે જો ગ્રાઉન્ડ ઉપર પણ રનિંગ કરતા હોય ને તો પણ આ શેડ્યુલ તમે યુઝ કરી શકો છો, કે ઓલમોસ્ટ રાઉન્ડ ન ગણવા આપણે, અને કન્ટિન્યુ આપણે દોડતા હોય 5 કિલોમીટર, તો કઈ રીતના આપણે દોડવું જોઈએ. હવે એક અઠવાડિયાનું શેડ્યુલ બન્યું, પછી આવશું આપણે બીજા અઠવાડિયામાં. તો બીજા અઠવાડિયામાં આપણે શું કરશું? બીજા અઠવાડિયામાં ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 6, ડે 7, જે આપણો 7મા દિવસે આપણે ટેસ્ટ લઈશું, બરાબર. જે આપણે રનિંગ ટેસ્ટ લઈશું એનો 7મો દિવસ આપણે ગણીએ. તો પહેલા દિવસે માનો કે અહીંયા 28 મિનિટ આવી હતી આપણે 7મા દિવસે ટેસ્ટમાં, તો સોમવારે કેટલી આવી પડે? અહીંયા 28 મિનિટ આવે તોય વાંધો નથી. સમજાઈ ગયું મિત્રો? પછી બીજા દિવસે કેટલી આવી પડશે? 27.30. પછી પાછી 27.30. ચોથા દિવસે આવશે 27 મિનિટ જ ખાલી. ચોથા દિવસે 27 આવી, પાંચમા દિવસે પાછી 27 આવશે, કોઈ વાંધો નહીં. છઠ્ઠા દિવસે બીટ કરો કે 27 જ આવે, કોઈ વાંધો નહીં. અને સાતમા દિવસે તમે ટેસ્ટ લો એટલે 24 મિનિટ ને 40 સેકન્ડ આવે તો વાંધો નથી. 24 મિનિટ 40 સેકન્ડ આવે તો વાંધો નથી. આ તમારા બીજા અઠવાડિયાનું શેડ્યુલ બની ગયું, એટલે ઓલમોસ્ટ તમારા 15 દિવસ પૂરા. અહીંયા 15 દિવસ રનિંગના દિવસો પૂરા. હવે બસ આ કેટલા? 15 દિવસ આપણી પાસે બાકી છે. તો 15 દિવસમાં જે આપણે રનિંગ બીટ કરવું એ કઈ રીતના કરશું? હવે આ તો આપણે 2 અઠવાડિયાનું શેડ્યુલ સમજી લીધું. હવે આવ્યો આપણે અઠવાડિયા નંબર 3માં. કઈ રીતના કરશું? માનો કે આપણે 26 મિનિટનું છે, 40માં પૂરું કર્યું, તો આપણે ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 6 અને ડે 7. ડે 7માં આપણે ટેસ્ટ લેવાના છે. હવે તમે મિત્રો જોજો કે તમારો સમય કેમ નથી ઘટતો. આવી રીતના પ્રોગ્રેસ કરો તો તમારો સમય ઓટોમેટિક ઘટવાનો છે. પણ ફોકસ કરવું ને એ જ આપણે જોવું પડે છે. તમે ફોકસ કરો ને એ જ માહિતી વસ્તુની છે, કે માહિતી કઈ રીતના જોવે અને કઈ રીતના નહીં જોવે. તો જુઓ અહીંયા આપણે કેટલા આવ્યા? 26 મિનિટ ને 40 સેકન્ડ આવ્યા હતા, તો આપણે 26 મિનિટ ને 30 સેકન્ડ લાવશું. બીજા દિવસે પણ 26 મિનિટ ને 30 સેકન્ડ લાવશું. હવે જે આ 24 ત્રીજા દિવસે છે ને 24 અને 25 સેકન્ડ લાવવાની. ચોથા દિવસે પણ 20 સેકન્ડ લાવવાની, 26 મિનિટ ને 20 સેકન્ડ. પાંચમા દિવસે સેમ રહેશે, 24 મિનિટ ને 20 સેકન્ડ. છઠ્ઠા દિવસે પણ સેમ રહેશે, 24 મિનિટ ને 20 સેકન્ડ. અને સાતમા દિવસે આપણે ટેસ્ટ લઈએ ને એમાં તમારે 24 મિનિટ આવવી પડે. 26 મિનિટ તમારી સાતમા દિવસે આવ્યું. આ તમારા 3 વીકનું શેડ્યુલ પૂરું. હવે આપણી પાસે કેટલા બચ્યા? હવે આપણી પાસે ઓલમોસ્ટ 26 મિનિટ આવી ગઈ, તો આપણી પાસે કેટલો સમય બચ્યો? હજી 2 અઠવાડિયા બચશે. જે આપણે 1.5 મહિનાનું ગણીએ ને તો 2 અઠવાડિયા બચશે. તો 2 અઠવાડિયામાં આપણે જયારે બીટ કરશું તો શું કરશું? હવે આવશું આપણે, તમને સમજાવી દઉં કે આપણે બીટ કરીએ 2 અઠવાડિયામાં તો કઈ રીતના કરશું, બરાબર. ચોથા અઠવાડિયામાં આપણે રનિંગ કરવાનું છે, તો કઈ રીતના કરશું? હવે ઓલમોસ્ટ આપણે ચોથા અઠવાડિયામાં 26 મિનિટે આવી ગયા, તો ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 6 ને ડે 7 કઈ રીતના આપણે રનિંગ કરવું જોઈએ. ઓકે, તો 26 મિનિટે આવ્યા તો આપણે બીટ કરવાનું. 26 મિનિટે આવે કોઈ વાંધો નહીં, ટેન્શન નથી, ભલે 26 મિનિટ આવે ચાલશે. ઓકે, પછી બીજા દિવસે આપણે લેવાનું છે 25 મિનિટ ને 40 સેકન્ડ. 25 મિનિટ ને 40 સેકન્ડ લાવવાનું છે. પછી ત્રીજા દિવસે 25-40. ચોથા દિવસે 25 મિનિટ અને 30 સેકન્ડ લાવવાનું છે. પછી પાંચમા દિવસે 25 મિનિટ ને 30 સેકન્ડ લાવવાનું છે. પછી જે આ તમારો જે છઠ્ઠો દિવસ છે એ 25 મિનિટ આવી જવો પડે. અને તમારો જે સાતમા દિવસે ટેસ્ટ લેશો એ તમારો આવવો પડે 24 મિનિટ ને
40 સેકન્ડ. 24 મિનિટ ને 40 સેકન્ડ. આ તમારું ચોથા વીકનું શેડ્યુલ બની ગયું. હવે આપણે મેન વસ્તુ કે 7 કે 8 દિવસ કે 10 દિવસ જેવો સમય વચ્ચે, તો 10 દિવસ તમારી પાસે આવશે. તો ઓલમોસ્ટ આપણી પાસે 10 દિવસ છે હજી. ઓકે, 10 દિવસ છે. તો રનિંગ કઈ રીતના કરશું આપણે? જો પહેલા 3 દિવસ આપણે 24 ને 40 લાવ્યા ને, તો અહીંયા બીટ કરવાનું કે 24 મિનિટ અને 30 સેકન્ડ આવવી પડે. કઈ રીતના? પેલા 3 દિવસ વાહિના વધ્યા, પાછા 3 દિવસ, 10 દિવસનું આપણે શેડ્યુલ બનાવશું. 10 દિવસ બનાવશું, એમાં વાહિના વધ્યા, પાછા 3 દિવસ આપણે ગણીએ તો 24 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. કેમ કે 3 દિવસે તો આપણે આમાં દોડીએ છીએ, તો તમારી સેકન્ડ તો ઓલરેડી ઘટવાની છે. બરાબર, તમારી સેકન્ડ ઓલરેડી ઘટવાની છે, તો તમે 24 મિનિટમાં તો આરામથી પૂરું કરવાના છો. હવે આપણે ગ્રાઉન્ડ ક્યાં કરવાનું છે? 25 મિનિટમાં ત્યાં કરવાનું છે. તો આપણે કમસે કમ 23.5 મિનિટ આવી ગઈ તો બહુ થઈ ગયું. આપણે 23 મિનિટ ન આવે તો કોઈ વાંધો નહીં, 23.5 આવી ગઈ તો બહુ થઈ ગયું. પછીના છેલ્લા 3 દિવસ છે, એમાં 24 મિનિટ ને 24 મિનિટ આપણે અહીંયા લાવ્યા. બરાબર, તો 24 મિનિટ ભલે આવે, એક દિવસ ભલે આવે. પછીના જે 2 દિવસ વધ્યા હોય એમાં તમારે બીટ કરવાનું કે 23 મિનિટ ને 40 સેકન્ડ આવવું પડે ગ્રાઉન્ડ. હજી આની પછી કેટલા વધ્યા? 3 દિવસ વધ્યા. તો 3 દિવસમાં તમારી 10 સેકન્ડ નહીં ઘટે મિત્રો? 23 મિનિટ ને 30 સેકન્ડમાં ન થઈ જાય? આ શેડ્યુલ તમે ફોલો કરો તો માનો કે આ વીક નંબર 1, વીક નંબર 1, વીક નંબર 2, વીક નંબર 2, વીક નંબર 3 અને વીક નંબર 4. બાકી તમારા છેલ્લા 10 દિવસો બાકી છે. એમાં પેલા 3 દિવસમાં તમારે કરવાનું 24 મિનિટ ને 30 સેકન્ડમાં. પછી તમારે કરવાનું છેલ્લા 2 દિવસ હોય એમાં 24 મિનિટમાં કરવાનું. એટલે 6 દિવસ છે તમારે 3 અને પેલો 1 દિવસ આવે 3 દિવસ પછી 24 મિનિટે લાવો. 2 દિવસ બાકી હોય 23-40 લાવો. અને લાસ્ટ છેલ્લો દિવસ છે આપણો 23 મિનિટ અને 30 સેકન્ડ આવવાનું જ છે. કેમ કે અહીંયા આપણે 40 સેકન્ડમાં આપણે દોડ્યા 2 દિવસ, તો પછી 1 દિવસ તો 30 સેકન્ડ આવે જ ને, કેમ ના આવે? આપણે તો અહીંયા 25 મિનિટની અંદર લાવવું છે, 24 મિનિટ ને 30 લાવવું, પણ આપણું પ્રિપરેશન એવું હોવું પડે ને કે 23 મિનિટ ને 30 સેકન્ડ આવવું પડે આપણે અહીંયા જ્યાં રનિંગ કરીએ છીએ ત્યાં. હવે 23 મિનિટ ને 30 સેકન્ડ આવી ગયું, તમારું ગ્રાઉન્ડ 5, તમે ઓલરેડી 5 થઈ જશો. બરાબર, પછી તમારે ફોકસ શું કરવાનું છે કે આ તમારું ગ્રાઉન્ડ મેં શેડ્યુલ બનાવ્યું. બરાબર, હવે આપણે ટોપિક નંબર 2 ઉપર આવશું. આપણે રોડ ઉપર રનિંગ કરતા ઉમેદવારો એ શૂઝ પહેરવા મેન છે કે નહીં? તો રોડ ઉપર રનિંગ કરે છે અને શૂઝ પહેરવા જોઈએ કે ના પહેરવા જોઈએ? બરાબર, હવે આ વાત કરશું આપણે. તો રોડ ઉપર જો રનિંગ કરે છે અને શૂઝ પહેરવા જોઈએ કે ના પહેરવા? પર્સનલી એવું કેવું છે કે તમે રોડ ઉપર રનિંગ કરો છો તો તમે શૂઝ પહેરો. કેમ કે તમે શૂઝ પહેરશો તો બહુ સારું કહેવાય. હવે સારું શું કામ કહેવાય? તમારા પગમાં માનો કે આવી રીતના તમે દોડો છો, એક તો ડામર છે ઓલરેડી અને તમે દોડો છો, તમારા પગમાં ચાલા પડશે, ફરફોલા પડશે. તમે ક્યારે જાત્રા કરી હોય, બેનો ભાઈઓ બંને જે રનિંગ કરે છે, બેનો ઉમેદવાર રનિંગ કરે કે ભાઈઓ ઉમેદવાર, બંને માટે આ લાગુ પડે છે. બરાબર, હવે એ રીતના તમે રનિંગ કરતા હોય તો તમારે શું કરવું પડે? શૂઝ પહેરવા તો જરૂરી છે. તમે શૂઝ ના પહેરો તો તમને ઇન્જરી આવશે પગમાં. શૂઝ વગર ટાઈમિંગ આવી જાય છે, મને ખબર છે, શૂઝ વગર ટાઈમ આવવાનો જ છે. પણ શૂઝ પહેરીને પણ આપણે ટાઈમ એક વખત લેવો જરૂરી છે, જેથી આપણે ગ્રાઉન્ડમાં આગળ વાંધો ન પડે. કેમ કે અમુક ગ્રાઉન્ડ એવો હોઈ શકે કે કાંકરી નાખેલી હોય, કે કાંકરી હોય, કે કંકડ હોય, કે પથ્થર હોઈ શકે છે. અને રાઉન્ડ ગણવામાં તો આપણને ખબર છે કે રિંગ પહેરવાની હાથમાં, એ આપણે આગળ સમજશું અને પછીના વિડીયોમાં કે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. ઓકે, હવે તમે આ શૂઝ પહેરવાનું તો મેં તમને સમજાવી દીધું કે શૂઝ પહેરવા જરૂરી છે. અને શું કામ? કે તમારા પગ ફાટી ન જાય. બીજા દિવસે આપણે રનિંગ કરવા માટે તૈયાર હોવા પડે. સ્પ્રિન્ટમાં તો ખાસ શૂઝ પહેરો. બાકી 1600 મીટરમાં બેનો ન પહેરો તો ચાલે, પણ હું તો એમ કહું છું કે પહેરો તો વધારે સારું. બાકી સોક્સ પહેરીને પણ બધા કરે છે, એનો કોઈ વાંધો નથી. પણ ભાઈઓને તો ખાસ વિનંતી, 5 કિલોમીટર દોડવાનું છે તો શૂઝ પહેરીને આપણે રનિંગ કરવી જોઈએ. અને શૂઝ કઈ રીતના લેવા જોઈએ, કઈ રીતના ન લેવા જોઈએ, તો તમને માહિતી ન હોય તો આ વિડીયો તમે જોઈ લેજો. તમને ખબર પડી જાય કે 350 ના શૂઝમાં પણ રનિંગ થાય છે, 150 વાળો શૂઝ ક્યાંકથી મળતો હોય ને સેકન્ડ, તો એના પણ રનિંગ થાય છે, અને 5000 વાળા શૂઝ છે તો એના પણ રનિંગ થાય છે. પણ આપણામાં હિંમત હશે તો રનિંગ કરી શકશું, બાકી નહીં કરી શકીએ. બાકી તમે 10,000 ના કે લાખ રૂપિયાના શૂઝ લઈ લેશો તો તમારથી રનિંગ નથી થવાની. રનિંગ કરવું આપણામાં છે. બરાબર, અને જો રનિંગ કરતા કરતા તમારામાં સ્ટેમિના ન હોય તો તમે આયુર્વેદિક વસ્તુ ઓરિજિનલ મંગાવી શકો છો મારી પાસે. એમાં અશ્વગંધા આવશે, ગોક્ષુરુ આવશે, સફેદ મુસલી આવશે, કોચ બીજ આવશે, ઘટલી વસ્તુ આવશે, 5 થી 6 વસ્તુ આવશે. અને તમે ગૂગલ કરજો કીડાજરી. કીડાજરી વસ્તુ શું છે? હવે કીડાજરી ખાલી 5 થી 6 એમાં કળી નાખશે ને તો એનો ભાવ એટલો થઈ જાય છે. કેમ કે એ વસ્તુ જ એવી છે. હરિયાણા વાળા બહુ મોસ્ટ ઓફલી વાપરે છે પહેલવાનો બધા, કે
આટલું બધું વજન હોય, 90 કિલો વજન હોય, પણ તું દોડી જાય છે, બરાબર. અને જો તમારો વજન વધારે હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. આપણે વજન ઉપર પણ આપણે વિડીયો બનાવશું. આના પછીનો વિડીયો એ પણ બનાવશું કે વજન કેવી રીતના ઘટાડવો જોઈએ. જેટલા ઉમેદવારો બેન અને ભાઈ બંને જો આ વિડીયો જોતા હોય તો એને રિક્વેસ્ટ છે કે તમારો વજન મેન્શન કરજો નીચે, અને કેટલો વજન છે એની ઉપર આખો શેડ્યુલ વજન બનાવી દેશે, આખો વિડીયો બનાવી દેશે. અને આવનારા વિડીયો બહુ સારા આવવાના છે. એનાથી પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે બેલ આઇકન નોટિફિકેશન ઓન કરશો ને તો તમને વિડીયો તરત પહોંચી જશે. બાકી તો પહોંચવાનું નથી, ગોતતા રહી જજો તમે વિડીયો. સીન પેન થાય છે એના માટે સમજાવીશું કઈ રીતના સ્ટ્રેચિંગ કરવું પડે, કઈ રીતના સ્ટ્રેચિંગ ના કરવું તો આપણે સીન પેન ના થાય. અને મસાજ કઈ રીતના કરવો પડે એ પણ હું તમને સમજાવીશ, બરાબર. અને વેટ લોસ માટે આના પછીનો વિડીયો તો વેટ લોસ માટે આવશે કે વેટ લોસ આપણે કઈ રીતના કરવો જોઈએ. જેનો વજન વધારે છે, રનિંગ કરતા કરતા પડી જાય છે, રનિંગ કરતા કરતા ડિહાઇડ્રેશન થઈ જાય છે, રનિંગ થતું નથી, પગમાં મોસ આવી જાય, પેટમાં દુખવા મળે, સાઈડમાં દુખવા મળે છે, બહેનો અને ભાઈઓને બંનેઓને. તો એના માટે આપણે વર્કઆઉટ આના પછીના વિડીયોમાં બતાવશું. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરવી, બરાબર, ભૂલ્યા વગર. હવે આવશે આપણે રોડ ઉપર રનિંગ કરવી કઈ રીતના જોઈએ. રોડ ઉપર આપણે કઈ રીતના રનિંગ કરી શકીએ જે આપણા પગની મોસ ના આવી જોઈએ, આપણે કમ્પ્લીટ આપણો બધા વર્કઆઉટ ઓકે થાય, રનિંગ ઓકે થઈ જાય. તો આપણે સમજવાનું છે કઈ રીતના. માનો કે આ તમારો રોડ છે, તમે અહીંથી ચાલુ કર્યું છે, તો મેં શું કીધું પેલા ધીરે ધીરે અહીંથી 15 મિનિટ તો તમે વોર્મઅપ આપો. 15 મિનિટ તમારું વોર્મઅપ થઈ ગયું પછી અહીંથી ધીરે ધીરે ભાગો, બરાબર. 400 મીટર ભાગો, પાછું સ્પીડ વધારો, 400 મીટર ભાગીને સ્પીડ વધારો. એમ કરતા કરતા લાસ્ટમાં તમે સ્પ્રિન્ટમાં આવી જાઓ. 5 કિલોમીટર ખબર છે તમને, અહીં 5 કિલોમીટર પૂરું થવાનું છે. અહીંયા તમારું 5 કિલોમીટર પૂરું થવાનું હોય તો તમારે બીટ કરવા માટે તમારે શું કરવું પડશે? અડધા રાઉન્ડ થી તમારે ફાસ્ટ ભાગવાનું ચાલુ કરવું પડશે. મેં એક શેડ્યુલ માટે પણ વિડીયો બનાવ્યો હતો, તમે અંદર ચેનલની અંદર વિઝિટ કરશો એટલે ખબર પડી જશે કે આપણે કેવી રીતના કરવું પડે, કઈ રીતના નહીં. હવે એ રીતના તમે રનિંગ કરશો એટલે તમારું થઈ જશે. લોંગ રનિંગ કરવી જોઈએ કે નહીં? રોડ ઉપર જે ઉમેદવારો રનિંગ કરે છે એને આપણે આ રોડ રનિંગ કરવી જોઈએ કે લોંગ રનિંગ કરવી જોઈએ કે ન કરવી જોઈએ રોડ ઉપર? તો મારું કેમ કેવું છે કે લોંગ રનિંગ તમે કરી શકો છો. માનો કે તમે આ લોંગ રનિંગ કરો છો, બરાબર. લોંગ રનિંગ ન કરવી જોઈએ કે કરવી જોઈએ? હું તો એમ કહું છું કરો. તમારો વર્કઆઉટ પતી જાય એટલે તમે માનો કે કમસે કમ તમે 200 મીટરની સ્પ્રિન્ટ મારો. અને કેટલી મારવાની છે? માનો કે આ તમારી સ્પ્રિન્ટ છે, બરાબર. આ ગ્રાઉન્ડ હોય તો તમે ગ્રાઉન્ડમાં મારો, અહીંથી અહીંયા સુધીની 100 મીટરની લેડીઝ મારી શકે છે, ભાઈઓ મારી શકે છે 200 મીટરની એવી સ્પ્રિન્ટ મારો. અને રોડ ઉપર તમે રનિંગ કરતા હોય તો માનો કે રોડ ઉપર તમે રનિંગ કરો છો, બરાબર. તો અહીંથી તમારે માપવાનું, 1 મીટરથી માપવાનું. અહીંયા 200 મીટર થઈ જાય છે. અહીંથી ભાગો, ત્યાંથી હાલતા હાલતા આવો, પાછા ભાગો, હાલતા હાલતા આવો. આવી રીતના તમે 10 સ્પ્રિન્ટ મારો એટલે તમારો સ્ટેમિના પણ બૂસ્ટ થશે. તમારું જે રનિંગ કરવાની શેડ્યુલ છે એ તમારું બૂસ્ટ થઈ જશે. માનો કે તમારે જે આ લાવવાનું હતું ને આપણે 23 મિનિટ ને 30 સેકન્ડ, એ તમારું ઓટોમેટિક આવી જશે. ખબર પણ નહીં પડે કઈ રીતના આવશે. આ વસ્તુ બહુ ધ્યાન રાખવી પડે છે. અને જો તમારો સ્ટેમિના ન હોય ને, ભાઈઓ બહેનો બંનેઓને, મને ઇન્સ્ટાગ્રામ પર જરૂર સંપર્ક કરજો. હું તમને આયુર્વેદિકની માહિતી આપીશ. જે તમે ખાલી 15 દિવસ પણ ખાઈ લીધી ને, 15 દિવસ, ઓલમોસ્ટ આપણે 1 મહિનાની વાર છે, પણ 15 દિવસ પણ ખાઈ લીધી તમારું રનિંગ આરામથી પૂરું થઈ જાય. જે રનિંગ નથી કરી શકતા ને, મારી પાસે જેટલા ઉમેદવાર આવે છે, ભાઈઓ બહેનો બંને, બધાને આપું છું આ વસ્તુ. અને બધા ખાઈ પણ છે અને એ લોકોની રનિંગ પણ ઇમ્પ્રુવ થઈ છે. જે મને એમ લાગે કે આની રનિંગ ઇમ્પ્રુવ થશે અને નથી ત્યારે ડિમોટિવેશન થાય છે, અને હું કહું છું કે આ વસ્તુ તમે લઈ જાઓ, આ વસ્તુ લેશો એટલે બધું થાય. પણ એ લોકોનું ઓરિજિનલ ન મળતું તો મને કે હું લઈ આપું છું. હું પણ બહારથી જ મંગાવું છું. મારી પાસે આવતા 1 દિવસ થાય, તમારી પાસે આવતા 1 દિવસ, 1.5 દિવસ 2 દિવસ તમે ગમે ત્યાં હશો, દુનિયાના ગમે તે પડમાં હશો, ઓલ ઇન્ડિયામાં તમારી પાસે કુરિયર પહોંચી જાય. અને કુરિયરનો ચાર્જ હું 1 પણ રૂપિયો લેવાનો નથી. જે તમને અહીંયાનો ચાર્જ રહેશે એ તમારે ચાર્જ દેવાનો, અને કુરિયરનો ચાર્જ મારા તરફથી છે. જે મારી યુટ્યુબ ફેમિલી છે તે, બરાબર, મારી યુટ્યુબ ફેમિલી જેટલા છે એના ફ્રી ઓફ કોસ્ટ હું તમને આપી દઈશ, બરાબર. કુરિયર ચાર્જ મારા તરફથી રહેશે. બાકી તમને જો આ બધી વસ્તુ સમજાઈ ગઈ, માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક બટન કરવાનું ભૂલતા નહીં. તમે વિડીયો જોઈ લો છો, લાઈક કરતા નથી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન જરૂર દબાવજો. અને નવા ઉમેદવારોને વિડીયો શેર કરજો, જેથી રનિંગ કરતી વખતે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, રોડ રનિંગ કરે છે, ગ્રાઉન્ડ રનિંગ કરે છે, બંને માટે, તો વિડીયો એ પૂરો જોવે. વિડીયો જોઈને એનાલાઇઝ કરે અને પછી નીચે કમેન્ટ કરો કે વિડીયોનો પાર્ટ કયો સારો લાગ્યો છે તમને, બરાબર. કોઈ પણ વસ્તુની ક્વેરી હોય, તમને વજન વધતો નથી, વજન ઘટતો નથી, હાઈટ વધતી નથી, હજી પણ હું હાઈટ વધારી દઈશ તમારી. જે 2 સેન્ટીમીટર જો બહેનોની ભાઈઓની હાઈટ ઘટતી હોય અને ડિમોટિવેશન થઈને રનિંગ બંધ કરી દીધો, રનિંગ ચાલુ કરી દો તમે, હું તમારી હાઈટ વધારી દઈશ, મારી જવાબદારી, બરાબર. અમુક વસ્તુ ચાલુ કરવી પડશે, એ આપણે અમીનોમાં ચાલુ કરશું. એ મને ખાલી તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો એટલે આપણે કોલ ઉપર વાત કરીશ ને હું તમને બધી વસ્તુ પ્રોવાઈડ કરી દઈશ. ફ્રી ઓફ કોસ્ટ નોલેજ મળશે, કોઈ જાતનો રૂપિયો લેવામાં આવશે નહીં, ફ્રી ઓફ કોસ્ટ નોલેજ મળશે. અને આ
આવી જ રીતના આપણી યુટ્યુબ ફેમિલીને મોટી કરતા જઈએ, બધા સાથે રહીએ અને આપણે રનિંગ 5 કરશું જરૂર. અને સુરતમાં જેટલા પણ રહે છે એ લોકોને લેડીઝ કે બહેનો કે ભાઈઓ ગમે તે ઉમેદવાર હોય, રનિંગ પૂરું ન થતું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર જરૂર સંપર્ક કરજો. આપણે રનિંગ કરાવવાની જવાબદારી અમારી. ઓકે, હું કહું ત્યાં તમારે આવી જવાનું, હું રોજે રનિંગ કરાવીશ તમને. રનિંગ કરાવી દેવાની પૂરી જવાબદારી મારી. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.